નમસ્કાર દર્શક મિત્રો, જી ન્યૂઝમાં આપણું સ્વાગત છે. આપણે અગાઉ એક વિડીયો નાખ્યો હતો જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિમલભાઈ પ્રજાપતિનો હતો, જેના માટે મેં કીધું હતું કે ભાઈ આપણે એમને ઇન્ટરવ્યૂ માટે કોલ કરીશું, એ આપણા પ્રશ્નોના જવાબ આપે છે કે નહીં. તો વિમલભાઈએ 100% ઇન્ટરવ્યૂ આપ્યું અને એ બાબત ઉપર હું ખરેખર ગર્વ અનુભવું છું કે ભાઈ એમને મારા પ્રશ્નોના જવાબ પણ આપ્યા. ખરેખર જવાબ આપવા માટે પણ તાકાત હોવી જોઈએ, જે એમને દાખવી. એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન એમને પાઠવું છું. અને બીજી એક વાત એવી હતી કે ભાઈ હું ભાજપની અને વિમલભાઈની તમામની માફી માગું છું કે ભાઈ મારો સ્વભાવ યાર વિદ્રોહી પ્રકારનો છે. એટલે હું તમારા લોકોની વાતોમાં હામાં હા તો નહીં મિલાવું, આજે નહીં કાલે નહીં. અને કેવી રીતે હું હામાં હા મિલાવું? હું અત્યારે પણ એટલી બધી ચોપડીઓ વાંચીને બેઠો છું ને, જરૂર પડે તો હાલ પણ વાંચું છું. હું જાણું છું કાયદા શું છે, કેવી રીતે કામ થાય, અને પછી તમારી હામાં હા મિલાવી દઉં. અને એ ખાલી તમારા જોડે સંબંધ સાચવવા માટે કે તમારા મારા સંબંધ સચવાઈ રહે એના માટે હું તમારી હામાં હા મિલાવું. એટલે એના માટે હું માફી માગું છું કે એ આજે બી નહીં થાય કે કાલે બી નહીં થાય. કલોલની જનતા માટે હું તમને એવો પ્રશ્ન પૂછું છું, કલોલમાં ક્યાંક આગ લાગી તો આપણી જોડે શું શું છે સુવિધામાં? હમ તમે જઈને આયા તો શું શું જોયું મને જરા કહેશો તો? જો શું તમને મને? કહી દઉં છું તારે હા બોલો. કે આપણી પાસે બ્રાઉઝર છે, વોટર બરાબર બ્રાઉઝર છે, 12,000 લીટરના બરાબર. મોટા જેને કહેવાય. ઓકે એમાં ત્રીજું જે હતું એ નવું હમણાં જ આવ્યું, બરાબર. બરોબર છે. અને બે જો નાનું એરિયા હોય હમ. કે જ્યાં મોટા બ્રાઉઝર ના જઈ શકે ત્યાં મિની બરાબર. ફાયર છે આપણી પાસે, એવા બે છે. જે નાની 5,000 ગલીઓમાં ધારો કે લીટર મોટે વિસ્તાર સાંકડા રસ્તા ને એવું કઈ હોય ત્યાં નાની નાના માટે નાનું. તેવા બરાબર, સમજી હા ગયો. ત્યાંના બે પડ્યા છે. ઓકે. એટલે ટોટલ આપણી પાસે ફાયર આ જે સાધનો રહ્યા ને હમ. એ ટોટલ આપણી પાસે 3 મોટા હમ. અને 2 મિની ફાયર નાના. બરાબર. જોડે સાથે આપણે માનો કે ઓઇલ કે પાણી પેટ્રોલ થી એનાથી આગ લાગે ને હમ. તો એના માટે આપણી પાસે ફોર્મ ટેન્ડર કહેવાય ને, બરાબર. તો ફોર્મ ટેન્ડર ફાયર છે. બરાબર. એ 1,000 લીટર ફોર્મ અને 4,000 લીટર પાણી, એટલે 5,000 લીટરનું ફોર્મ ટેન્ડર પણ આપણી પાસે છે. એટલે ટોટલ આપણી પાસે કુલ સાધનો થાય છે 6. બરાબર, સમજી ગયો. હવે તો સાહેબ આ કોઈ તો બરાબર છે, પણ 5,000 લીટર, પણ એની ક્ષમતા કેટલા માળ સુધીની? ધારો કે બીજા માળ આગ આપણે લાગે, જયારે ત્રીજા માળ આગ લાગે, તો આ 10 જે એટલે જે મોટા છે આપણા જોડે. મોટા બ્રાઉઝર રહ્યા ને, હા. આ મોટા બ્રાઉઝર રહ્યા એની 25 થી 30 મીટર સુધીની કેપેસિટી સુધી એ થઈ શકે. પણ એનાથી ધારો કે વધારે થાય હા. તો આપણે તંત્રની હેલ્પ લઈને હમ. આપણે ઓએનજીસી નું ફાયર સ્ટેશન નજીક છે સહીજમાં જ, હમ. તો ત્યાં આપણે સંકલન કરી લઈએ છીએ. ગાંધીનગર મોટું ફાયર સ્ટેશન છે, માણસા છે, એ મોટા ફાયર સ્ટેશનમાં ટૂંકમાં એને મંજૂરી મળેલી છે. સાહેબ તો આપણા ત્યારે એવો કલોલ. કોઈ મોટો બનાવ બને છે હા હા. આપણા તો કલોલ. તરત જ આપણે આપણા કલોલની જ આપણે વાત કરીએ. આપણા કલોલની અંદર જેમ કે તમે સિટી મોલ લઈ લો, 5 માળ 6 માળની બિલ્ડિંગો છે અને એના ટોચ ઉપર ટ્યુશન ક્લાસીસ પણ આવેલા છે. બરાબર. તો ત્યાં ધારો કે આગ લાગે તો આપણા કલોલ જોડે કોઈ સુવિધા ખરી? એટલે આપણે કલોલમાં જે આપણું મોટું બ્રાઉઝર રહ્યું ને હા. એના પ્રેશર થી એ મોટી કોઈ પણ બિલ્ડિંગ છે એની હાઈટ રહી તો સમજો ને તમે 3 મીટરની એક માળ કહેવાય અંદાજિત. એટલે 15 થી 20 મીટર સુધીની હાઈટ વાળા હોય ને હમ. ત્યાં સુધી તો આપણું પ્રેશર જાય જ. પરંતુ માનો કે એનાથી પણ વધારે આગ વિકરાળ થઈ એવું માનો કે બન્યું, સાહેબ આપણા તો જોડે આપણે તરત ચોથા જાણ કરી પોચમા દઈએ માળે છીએ. પહોંચવા માટે, ચોથા પોચમા માળે પહોંચવા માટે કોઈ આપણા જોડે સાધન જ નથી. લેડર વાળી નથી આપણી પાસે. જેમ સાહેબે કીધું કે ત્રીજા ચોથા માળે, એમ તો 5મા માળ સુધી પણ આપણો બંબો પહોંચી જાય એટલા પ્રેશરથી બંબો ઓલવવા માટેનો આપણા જોડે છે. પણ સાહેબ જ્યારે આગ લાગે ને ત્યારે નીકળવાનો રસ્તો પણ નહીં હોતો, એવો આગ લાગે. ત્યારે તમે રેસ્ક્યુ કેવી રીતે કરશો? ત્યાં ઉપર 5-6 જણા ફસાઈ ગયા છે કે જે અંદર ભડથું થઈ રહ્યા છે. એમને બચાવવા માટે તમે ત્યાં પહોંચી જ નથી શકતા, તો એ લાઈવ અંબાને શું કરશો? એ લાઈવ અંબા તમારા શું કામમાં આવવાના છે?
જે મહત્વની કામની વાત છે એ રેસ્ક્યુ છે, કે જે ગંભીરતાનો મુદ્દો કહેવાય, કે અંદર કોઈ વ્યક્તિ છે જે ફસાયેલો છે, એને બહાર કાઢવાનો છે. તમે જોયું હશે તક્ષશિલા કાંડ જે સુરતમાં થયો હતો, જે છોકરાઓ 7મા માળે કે 8મા માળની બિલ્ડિંગ ઉપર જે ટ્યુશન ક્લાસ હતું ત્યાંથી કૂદકો મારી મારી નીચે આવતા હતા. કોઈનો હાથ ભાગી ગયો, કોઈ કૂદકો મારીને મરી ગયું. એ જે રેસ્ક્યુ કરવાનું જે કહેવાય કે જે લેડર એટલે સીડી, એ જ નથી. બરાબર. હવે આગળ આપણે જોઈએ. આપણે ધારો કે એ કોઈ જે આગ લેડર લાગે તો કહેવાય ને, સાહેબ એમાં મારા છોકરા બી ટ્યુશન જાય, તમે તો પોતે સાહેબ શિક્ષક છો, તમારા છોકરા બી ટ્યુશન જતા હશે ને કલોલની જનતાના છોકરા બી ટ્યુશન જતા હશે. તો જે સુરતમાં તક્ષશિલા થયું એવું આપણા કલોલમાં ના થાય એના માટે આપણા જોડે તો કોઈ છે જ નહીં વ્યવસ્થા. એવી જ વાત થઈ ને. વ્યવસ્થા ઓકે, છે ને એ એવું તો નહીં. એક આપણું બાજુ જે રહી. ફાયર ચલો સ્ટેશન છે ને, ટ્યુશન ક્લાસ તો હું 5 માળ ફાયર સુધીની સ્ટેશન વાત છે ને, સાઈડમાં સમજો, રાખો. આપણે પંચવટીમાં કલોલમાં 8 માળ વાળા બી બિલ્ડિંગ છે ને 14 માળ વાળા બી બિલ્ડિંગ આપણે સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં બન્યા. બરાબર. તો સાહેબ ત્યાં આગ લાગે તો શું કરવાનું? તો આપણું નજીકમાં જ મોટું જે ફાયર સ્ટેશન છે ને, ત્યાં તરત જાણ કરી છે, જે કલોલથી માત્ર 2 જ સાહેબ કિલોમીટર એ અંતરે છે. ફાયર સ્ટેશનમાં પણ 10મા માળે 14મા માળે પહોંચી શકો ને એવી સુવિધા નહીં. કદાચ તમારા જાણમાં નહીં પણ મારા જાણમાં છે. કેમ કે એના પાસે વેલ ટ્રેન સ્ટાફ ને બધું છે, આપણા પણ જોડે છતાંય ઓકે, ધારો કે આવું સ્ટાફ કઈ ઉપરથી ખૂટતું છે. સ્ટાફ ઉપરથી આપણા કલોલમાં ફાયર ઓફિસર કેટલા? આપણા કલોલમાં કોઈ ફાયર ઓફિસરની કોઈ નિમણૂક. સ્ટાફ ઉપરથી વાત યાદ આવી, જે એમને કીધું આપણા જોડે કોઈ ટ્રેન સ્ટાફ જ નથી, કોઈ ફાયર ઓફિસર નથી. ઓકે, આ ફાયર ઓફિસર ટ્રેન સ્ટાફ શબ્દ તમને બહુ નાનો લાગતો હશે, પણ હું તમને એની ભૂમિકા બતાવું કે શું ઇમ્પોર્ટન્ટ છે એ રોલ. તમે ઘણી જગ્યાએ એવી આગ લાગેલી સાંભળી હશે કે ભાઈ લોખંડની ગડરો અંદર જે હતી એ બી ઓગળી ગઈ, કે એવી આગ લાગી હતી. કદાચ સાંભળ્યું છે તમે. ઓકે, એ કેમ ઓગળી હતી ખબર છે? કે એ ટેમ્પરેચર 500 1000 આગ લાગી હોય એટલે ટેમ્પરેચર હાઈ એ લેવલનું થાય કે લોખંડની ગડરોને બી ઓગાળી કાઢે. ઓકે, તો આ ટ્રેન સ્ટાફનો રોલ અહીંયા આવે છે કે આવા ટેમ્પરેચરની અંદર જે શૂટ પહેરવાની ટેકનિક, શૂટ કેવા લેવલનો હોવો જોઈએ, એ શૂટ પહેરીને આવા ટેમ્પરેચરની અંદર ઉતરવાનું અને અંદર ઉતરીને ત્યાં જે આગમાં ફસાયેલા વ્યક્તિઓ હોય તેમને જીવતા બહાર કાઢવા. એને કહેવાય ટ્રેન ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ વાળો સ્ટાફ. સ્ટાફ તો શું કોઈ ઓફિસર પણ આપણી જોડે નથી, ખાલી લાયબ અંબા છે. ફાયર ઓફિસર જ નથી સાહેબ કે જેને ટેકનિકલ નોલેજ હોય. તમે જે આ 10,000 લીટર ને પેલું ફોર્મ વાળું ને બધું મિક્સ કરીને જે કીધું ને, એ ટેકનિકલ વસ્તુ કેવી રીતે ચલાવી એની પ્રોપર નોલેજ વાળો કલોલમાં કોઈ વ્યક્તિ જ નથી સાહેબ. ઓકે, કોઈને ચલાવવું કઈ એવું તૈયાર નહીં. કર્યો છે, ફાયર કોઈને ઓફિસર શીખવાડ્યું છે. ખરા ને, હા, હા, બોલો. એ ટ્રેનિંગ આપેલી હોય, ટ્રેનિંગ પરંતુ આલેલી છે. ફાયર ઓફિસર ખરા ને, ફાયર ઓફિસર કે જે ટૂંકમાં મેન ભરતી હોય, એના માટેનું મેન મોટું ફાયર સ્ટેશનની જે ધારો કે ગાંધીનગર છે, હાલ માણસા બની રહ્યું છે, બરાબર. બરોબર છે, નજીકમાં ત્યાં ફાયર ઓફિસરની નિમણૂક છે. છતાં બી આવું કંઈ પણ જે તમે ધ્યાન દોરો છો, તો એ પણ અમે આ નગરપાલિકા માધ્યમથી અમે 100% તંત્રનું ધ્યાન દોરીશું. 100% સાહેબ, આ જ તો વસ્તુ ત્યાંથી નોંધ માગણી લેવા જેવી. કરીશું. જે હું તમને કહેવાની વાત મારી એ જ છે કે જે વસ્તુની નોંધ લેવા, કારણ કે સાહેબ મારા બી ઘરમાં 8 વર્ષની છોકરી છે. હા, કોકના મારા ઘરમાં બી છોકરા છોકરા જ છે છે કે 2. જે ટ્યુશન ક્લાસ ઉપર જતા હોય, ભણતા હોય. અને સાહેબ એક આખો કાંડ સુરતમાં જે બની ગયો છે, એવો આપણા કલોલમાં ના બને એવી તકેદારી તમે લોકો લેવી જોવો અને રાખવી જોવો, એવી હું એક આશા રાખીને તમને આ રીતનો મેં ફોન કર્યો છે. હા, 100% તમારી વાત હાર્દિકભાઈ સાચી જ. તો એ તકેદારી માટે ધારો કે જે પણ આપણે સરકારે વખત આનું નોટિફિકેશન બહાર પાડેલું કે ભાઈ તમારું જે પણ ફાયરની પરમિશન એનઓસી જે લેવાની છે, એ એનઓસી લેવાની છે. કેમ કે એ છતાં બી આપણે ગાંધીનગર ફાયર ઓફિસર, તમે જેમ કહ્યું તમને પણ જાણકારી છે, તો ત્યાંથી સત્તાઓ ટૂંકમાં ત્યાંથી નોટિસો પણ બધા ક્લાસીસ વાળાને કે બિલ્ડિંગો વાળાને થોડા સમય પહેલા નોટિસો પણ મળેલી. ઓરડા લાગે તો ઓરડા દ્વારા બી નોટિસો આપેલી. અરે સાહેબ, આ એ સત્તાઓમાં નોટિસોથી ફરક શું પડ્યો મને એમ કહો. આપણા જોડે આવી ગયું 5મા માળે પહોંચવા માટેનું પેલું એ.
નોટિસો તમે 5મા માળે બજવી, ચલો નોટિસો બજવી, આજે ના, અમે 6 નથી મહિના બજવી. થઈ ગયા, 12 અમે મહિના થઈ નથી ગયા, એક્સ બજવી. વાય ઝેડ વોટ એવર તંત્રએ. થયું, જે બી જેને બી હમ. તમારી વાત નહીં કરતો, એક્સ વાય ઝેડ સરકારની વાત કરું છું, સરકારે નોટિસ બજવી, હા, ચલો બજવી કાઢી, એને 5 મહિના હા. થઈ ગયા, 6 મહિના થઈ ગયા, વોટ એવર જે પણ ટાઈમ થયો, કાલે આગ લાગી હમ. તો એ નોટિસ બજવવાનો ફાયદો શું? સૌથી પહેલા નોટિસમાં માત્ર એવું ના કહ્યું હોય કે ભાઈ તમે આ ટૂંકમાં આ વિષય તકેદારીના ભાગ રૂપે કે ભાઈ એક્ઝિટ વિન્ડો છે કે નથી, બરોબર છે, ઇમરજન્સી એક્ઝિટ છે કે નહીં, ફાયરનું ઇનિશિયલી જે લાગ્યું તો તમારી પાસે પૂરતા સાધનો વસાયેલા છે કે નથી, મોટું બિલ્ડિંગ હોય તો એના વગર ફાયરના એનઓસી વગર બીયુ પરમિશન નથી મળતી, રાઈટ વાત તમારી, બિલકુલ નાના દુકાનો આ વાળા છે. પોઈન્ટ તમારી બિલકુલ રાઈટ છે કે ફાયરની પરમિશન વગર બિલ્ડિંગની પરમિશન મળતી નથી, અને બિલ્ડિંગની અંદર ફાયર માટેની એક એક્સ્ટ્રા પાઇપ મૂકેલી હોય, એના અંદર ઓલવવા માટેના બધા સંસાધનો બધું બિલ્ડિંગની અંદર હમ, ઇનબિલ્ટ હોય જ છે, બિલકુલ રાઈટ વાત તમારી, બરાબર. પણ હમ. સાહેબ તમે એવું જોયું કોઈ દિવસ કે બિલ્ડિંગમાં આગ લાગી અને આ જે બિલ્ડિંગની અંદર જે મટીરિયલ હતું એનાથી જ આગ ઓલવાઈ જઈ? તમે કોઈ જોયું આગ લાગી હોય તો લાય બંબા જ જોયા હશે, એમાં રાઈટ સાહેબ? લાય બંબા જ હોય અરે છે તો જે આગ લાગે હું તો. મારા 2 દાખલા કહું તમને. હા. ના, હું તમને જઈશ કહું કે એવા 2 દાખલા હમણાં રિસેન્ટલી બનેલા કે આવું કંઈક નાનું મોટું જ્યારે કે કંઈક શોર્ટ સર્કિટ થયું ને, હમ. તો આવા અગ્નિશામક જે સામગ્રી જે તે દુકાનવાળાએ રાખીને હમ. તો તરત એને હતી અવેલેબલ, એ સાહેબ તો નાની તરત તેના મોટી ઉપર મારી દીધી તો આગનું નાની ભયંકર મોટી સ્વરૂપ ના થયું. 100% અરે વાત નાની તમારી મોટી સાચી નહીં, છે. નાની ચીજ મોટું થાય. અમારા ધ્યાન ખાતર કહું, નાની આંખથી જ મોટું થાય. હમ. હમ. પણ જો સાધન હતા અને તરત ધ્યાન દોર્યું તો તરત જ છાંટી દીધું તો આગનું વિકરાળ સ્વરૂપ ધારણ ના થઈ શક્યું. ઓકે. આગ એક સાથે હા, આ એટલે આ સ્વાભાવિક વસ્તુ છે. આગ લાગી, એમને કીધું કે ભાઈ મારા 2 દાખલા કહું કે આ રીતે આગ લાગી, તે એમના જોડે જે ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ હતા તો એમને આગ ઓલવી લીધી, નાની આગ વિકરાળ સ્વરૂપ લે પણ નાનામાં જ ઓલવાઈ ગયું, એ જે ઇક્વિપમેન્ટ કામમાં આવી ગયા. તો સાહેબ હું તમને એવું કહેવા માગું છું કે આવી નાની નાની આગો તો ઘણા લોકોના ઘરમાં લાગી હશે, બરાબર. કોકને ધાબળો હળગી ગયો હશે, ઊંઘતી વખત નીચે સગડી હશે, તો કોકના કોઈક બીજી કારણથી આગ લાગી હશે અને ઓલવાઈ ગઈ હશે. આવા નાની નાની બાબતોમાં કોઈ ફાયર સ્ટેશનને કોલ કરવાનું નથી. ફાયર સ્ટેશનમાં કોલ ક્યારે આવશે કે આગે વિકરાળ સ્વરૂપ એવું ધારણ કરી લીધું છે કે હવે એમના જોડે જે ઇક્વિપમેન્ટ છે એ કામ નથી આવતા. ઓકે, ઘરમાં એમના બી પાણી છે, બરાબર, કે જે તમે બંબાથી નાખવાના છો ને એ પાણી એમના ઘરમાં બી છે, પણ એ નાખે બી એમનાથી કાબુ નથી થતો, ત્યારે ના છૂટકે કોઈ ફાયરમાં કોલ કરવાનો છે સાહેબ. એટલે એ ફાયરમાં તમારો કોલ ત્યારે જ આવશે કે જ્યારે કાબુ નથી થઈ, તો એ ફાયરમાં કોલ આવશે તો આપણું ફાયર તો કેવું છે તો તમે જોયું. તો ધ્યાનમાં ના આવ્યું, રાત્રે થયું, આગ મોટી ફેલાઈ ગઈ, પછી સાધન કામ નહીં આવતું. બસ એના માટે પછી સાહેબ આપણે બી પ્લાન આપણા માટે તો કયું હોવું જોઈએ ને, એમ વાત બસ આટલી જ છે મારી કહેવાની. બીજી કઈ એવી વાત નહીં મારી. રજૂઆત મારી એક આ છે કે તમે જે ત્યાં જોયું તો તમે આ વસ્તુ નોટિસ કરી, બસ મારી વાત આટલી હતી કહેવાની. બીજી એક સાહેબ વાત તમને કરું. 100% એના માટે એની વસ્તુમાં હાર્દિકભાઈ, હમ. એ જ વસ્તુ માટે તમે જે અમે જોઈને આયા વસ્તુ, આ જે વસ્તુ રહી ને કેપેસિટી વસ્તુમાં, હમ. પછી એને મારી એસએમસી ની મિટિંગમાં મારી ચર્ચા બી થઈ. નહીં 100%ની વાત છે સાહેબ, અને આના ઉપર કે થોડું મારે તમે આ છે ને ચર્ચા થઈ આટલું થોડું એમ ધ્યાન નહીં દોરીને સાંભળો. આટલી આ વ્યવસ્થા કલોલ માટે તમારી કરો ને તો જાણકારી સારું. માટે એસએમસી ની મારી આરએમસી ની મિટિંગ થઈ ને મારી, હમ. બધા નગરપાલિકાઓને હમણાં થોડા સમય પહેલા જ ગયા મહિને જ 19 તારીખે મિટિંગ હતી. બરાબર. તો મિટિંગની અંદર આ પણ ચર્ચામાં લેવાયું. તો હાલ આપણને એક નવું બ્રાઉઝર મળ્યું, પણ જે મોટું જે તમે કહો છો ને હમ. એના માટેની આપણ નજીકમાં હાલ ગાંધીનગર છે, માણસા છે, બરાબર. એક માણસા એક મોટું થઈ ગયું, હમ. બરોબર છે. હમ. હમ. એટલે એના માટેની આ ચર્ચામાં પણ એ વાત મેં મૂકેલી કે ભાઈ આપણે આવું બી ક્યારે કલોલનું થયું તો એના માટેનું આપણું પ્રયોજન છે શું છે એમ, તો એ વાત પણ ચર્ચામાં લીધેલી છે. બસ આવા સંસાધનો આપણા ત્યાં વસે એક એવી કંઈક વ્યવસ્થા કરજો સાહેબ. એક રજૂઆત એ રહી હતી. અને એક બીજો પ્રશ્ન સાહેબ મારો એક એવો હતો કે આપણે કલોલ ગાર્ડન સિટીમાં ખબર છે હમણાં બ્લાસ્ટ થયો તો તમને ખબર જ હશે, પેલા 3 ઘર ખાસો ટાઈમ થયો વાતને. ઓકે, એનું રીઝન શું હતું ખબર છે સાહેબ?
કેમ એ થયું ખ્યાલ હતું નથી blast? હો. એ કંઈક ઓએનજીસી ની ઓએનજીસી ના વાલ બંધ વાળી પડ્યા લાઈન હતા અને વાળું એનો કંઈક કઈ છે. જે ગેસ હતો ને એના કારણે બહુ બંધ વર્ષો જૂના વાલ હતા એ રે કે જેની હાલ એવું લાઈન કંઈક વિષય નહીં મેં હોય ને એવું સાંભળ્યું કંઈક હતું, બંધ સંપ હતો અને હતું. એમાંથી કઈ ગેસ લીકેજ થયો. હવે ગેસમાં કેવું હોય સાહેબ, તમે કદાચ ભણેલા જ હશો ને તમને ખ્યાલ જ હશે, પણ કલોલની જનતાને નહીં હોય એટલે હું થોડી ડિટેલમાં ગેસની વાત કરું. ગેસ, કોઈ પણ ગેસ હોય ને એમાં ગંધ ના હોય, એટલે ખબર જ ના પડે કે લીક થાય છે કશું, એના માટે ત્યાં એવી ખબર નથી પડી, બરાબર. અને એના અંદર ગંધ આવે ને એના માટે મર્કેપ્ટન નામનું એક કેમિકલ ઉમેરવામાં આવે છે, કઈ રાંધણ જેનાથી ગેસ ઉમેરવામાં આવે છે. રાંધણ ગેસ, દરેક જાતના ગેસ જ્યાં જ્યાં વાપરતા હોય ને ત્યાં આ વસ્તુ, કારણ કે જેથી તમને ખ્યાલ આવે કે ગેસ લીકેજ થાય છે. તો એ વસ્તુ ત્યાં નથી, કારણ બરોબર. કે ત્યાં પેલું વર્ષો જૂનો બંધ પડેલો હતો, એટલે એ લોકો ક્યાં કોઈને ખબર નથી પડી ને સવારે કંઈક ચા મૂકવા કે પાણી ગરમ કરવા વોટ એવર ગેસ ચાલુ કર્યો ને બ્લાસ્ટ થયો, લાઈક એક વન ટાઈપ ઓફ મોટો બોમ્બ ફૂટ્યો હોય એવી રીતનો બ્લાસ્ટ થયો હતો. પણ હવે આ વસ્તુમાં તમને કહેવાની વાત એવી હતી કે આ વસ્તુ આપણને પહેલેથી ખબર હોય તો આપણે થવા દઈએ. ના, એ તો કોઈ પણ કોણે સાથે કરીને તો કોણે કર્યું હોય ભાઈ. કોઈ રાઈટ વાત છે, કોઈને કોઈ ખબર આવું ના હોય. વિચારે ને કોઈ, અને આપણને જાણ હોય તો આપણે થવા બી ના દઈએ. તો સાહેબ આપણે કલોલ કોબરા સર્કલ ખરી ને, હા. ત્યાં આપણે એક ગેસનો વાલ બંધ પડી રહ્યો છે ત્યાં, અને બાજુમાં જ અત્યારે હાલ રિસન્ટલીમાં તમે પરમિશન આપી છે આનંદ મેળાની. હવે ત્યાં કોણ આવશે ખબર છે એ સાહેબ? હજુ મને આનંદ ખ્યાલ મેળામાં નથી. નાના નાના છોકરાઓ આવશે. હવે ત્યાં તમે ને જો મરકેપ્ટન પરમિશન ઉમેરવા નો નથી વિષય, જવાના, એ બી સંપ બંધ પડી રહેલો છે, ત્યાં તમે મરકેપ્ટન ઉમેરવા જવાના નથી સાહેબ, બરાબર. હવે ત્યાં કોઈ શોર્ટ સર્કિટ થઈ, ત્યાં આટલા બધા સાધનો ચકદોડો બગદોડો બધું ઇલેક્ટ્રિક ઉપરથી ચાલે છે, શોર્ટ સર્કિટ થઈને ત્યાં કોઈ બનાવ બન્યો, આ તો ચલો તમને જાણ કરી, પેલામાં તમને જાણ નથી, 100%ની વાત છે, આ મેં તમને જાણ કરી. હવે આમાં શું થશે સાહેબ? હાલે જો તમારી વાત હશે તો તપાસ કરાવડો આવીશું, બાકી મારી પરમિશન કોઈ વાળો જે પર્સનલ વિષય વાત છે. નથી, હું કલોલની જનતાની ના વાત ના, કરું તમે છું કે ધ્યાન જે દોરીની વાત છોકરાઓ, કરું છું, જે સાચી વાત છે. ગોળોમાં નાની નાની છોકરીઓ ત્યાં રમવા જવાની, ચકદોડ સમજીને બેસવા જવાની, કોક ત્યાં કૂદવા જવાનું છે સાહેબ, પણ એમને ખબર નહીં કે તમે મોતના કૂવામાં જઈ રહ્યા છો. એટલે જે ઓએનજીસી ની જે દિવાલ છે ને એની સાહેબ એ બહારની જે પેલો સાઈડ છે, હવે જે સંપ, જે પાઇપલાઇન ની વાત કરો છો ને. મેં જે ગાર્ડન હા. સિટીની વાત કરી ને, એમાં 3 સંપ અલગ અલગ જગ્યાએ હતા ને જેનું લીક વર્ષો જૂના હતા સાહેબ, બંધ પડી ગયેલા, બરાબર. એમાં બી કદાચ આવી પાઇપલાઇન જ કઈક વાત જતી હતી. હતી તમે એવો એમાં પછી વિષય હતો. દિવાલ ક્યાં લાવો છો સાહેબ? ત્યાં તો ઘરે ઘર હતા, એના ઉપર એવું ઘરોય નહીં તો બની ગયા દિવાલ હતા. આખી પાઇપલાઇન જતી હોય ને ભાઈ, જ્યાંથી પાઇપલાઇન જાય છે સમજો, ગેસ ક્યાંથી આવવાનું? પાઇપલાઇન માંથી આવવાનું. બરાબર. એ ગાર્ડન સિટી વાળો જે તમે વિષય કહો છો, એ વિષયમાં આઈ થિંક હું જ્યાં સુધી જાણું છું ત્યાંથી કઈક પાઇપલાઇનો જતી હશે, હમ બરોબર, બંધ હાલતમાં જતી વર્ષો પહેલા. તો આવો કોઈ જો વિષય તમારે જે તમે ધ્યાને દોર્યો હમ કે ભાઈ આમાં નીચે પાઇપલાઇનો જાય છે, કોઈ ઓએનજીસી ને ટૂંકમાં ધ્યાન દોરી કે પરમિશન એક તો પેલા મારા ભાગે કે ચેરમેન તરીકે મારે આપવાની થતી નથી, તમે હજુ બરાબર. આપી નથી. જેમ સાહેબે કીધું, આનંદ મેળાની પરમિશન મારા આપવાની થતી નથી, કે હું આપી શકું એમ નથી, એ જે તે અધિકારીએ આપી હોય તો એ બધી વાત સાચી છે. એ ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ આપી શકે પરમિશન, પરંતુ એને રોકવા માટે કે ભાઈ આ કંઈક ખોટું થઈ રહ્યું છે, તો એને રોકવા માટે સામાન્ય નાગરિકની વાત કરું છું કે વિમલભાઈ તો પોતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક હોદ્દા ઉપર છે, કે જે હોદ્દો કેવો કહેવાય, પ્રમુખ પછીના જે મહત્વના મુદ્દા ઉપર ડિસિઝન લેવાનો હકદાર વ્યક્તિ કોઈ હોય તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પ્રમુખ પછીના હોદ્દો. પ્રમુખ પછી ઉપપ્રમુખ હોય, એના જોડે પણ આટલી સત્તા નથી હોતી જેટલી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જોડે હોય. ઓકે, તો એ પરમિશનના સામે વાંધો ઉઠાવવા સામાન્ય નાગરિક પણ અરજી કરે તો પણ એ બંધ થાય, બરાબર. તો તમે તો એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છો સાહેબ, તમે વાંધો ઉઠાવો ને તો હાલ એ પરમિશન રદ થઈ જાય, એના માટે વાંધો ઉઠાવવો પડે. પણ જો તમે વાંધો નહીં ઉઠાવો અને એ ચાલશે ને કાલ ઉઠીને કંઈ બનાવ બનશે તો જવાબદાર કોણ એ તમે લોકો નક્કી કરજો. છતાં જો નગરપાલિકા દ્વારા આની પરમિશન આપવા માટેનું કોઈ
પ્રયોજન આને હાથ ધરાયું હંગામી છે. ધોરણે પરમિશન આપી કહેવાય. કાયદાકીય નગરપાલિકાની ભાષામાં હંગામી ધોરણે પરમિશન કહેવાય. આને તમે જરા ચેક કરી લેજો, ત્યાં કદાચ તમને મળી જશે. એટલે તમારે નગરપાલિકામાંથી આને પરમિશન લેવી પડે, કારણ કે કલોલના વિસ્તારમાં એમને આ રીતનું કંઈ બી કરવું હોય ને, તમારે નગરપાલિકામાંથી એમને એક પરમિશન લેવી પડે. પાવર માટે એમને જીઈબીમાં એપ્લાય હા, કરવું પડે. લેવી હોય છે, પણ બરાબર, કોની હું લેવાની તમને હોય? એની આખી પ્રોસેસ હું તમને કોની જણાવું. નહીં, કોની તમે જે પ્રશ્ન મને કરો છો, પરમિશન કોને લેવાની હોય? કોની સહી ના કોની ના ના, આવે હું તમે તમને સમજો? એટલે કરું છું પ્રશ્ન કે આ આપણે જે ફાયરની વાત છે ને, આમાં બી ફાયર જ આવશે સાહેબ. હા, મેં તમને કહી દીધું કે હા 100% હું એનું ધ્યાન દોરી પણ દઈશ હા, અને એની આમાં પણ રજૂઆત પણ ફાયર કરી જ દઈશ. આવશે. ભાઈ આ વિષય થતો પણ હશે. પેલામાં શું સાહેબ એવું હતું કે આપણને જાણ નથી કે આવું બન, અને કોઈને જાણ હોય તો આવું ના જ થવા દે. 100%ની વાત છે. એટલે ગાર્ડન સિટીમાં બનાવ બની ગયો. પણ એ સેમ વસ્તુ ચોક્કસ તો અહીંયા જો બનવા દેવો સાહેબ. અહીં તો હવે આપણને જાણ છે કે ગાર્ડન સિટીમાં આવું થઈ ગયું. કશું વાંધો નહીં, તમે હું ચીફ ઓફિસર નું ધ્યાન દોરી દઈશ. તમે પણ ચીફ ઓફિસર ને હું બી તમને ધ્યાન મેં દોરીશ નંબર સાહેબ, પણ પણ મોકલ્યો. આ બધી આ જો અમુક ધ્યાન વસ્તુમાં સાહેબ દોરજો. કેવી વસ્તુ છે ખબર છે, નાની નાની વસ્તુમાં અમુક વસ્તુમાં જે ના ચલાવવાની હોય ને ના જ ચલાવાય. હા, તમે રોડ રસ્તા ખરાબ બની ગયા છે, ઓકે વાળી વાત છે, ચાલો ચાલે. પણ ગટરની વાત ના ચાલે સાહેબ. એમાં કંઈક માણસ બીમાર પડે ને, બીમાર પડીને માણસ મરી પણ જાય. રોડ રસ્તામાં ચાલી જાય પણ ગટરમાં ના. એવી અમુક વસ્તુ હોય કે જેમાં ના જ ચલાવવાની હોય સાહેબ. હા, ના જ ચલાવવાની હોય કારણ ને કે ક્યારે પછી પણ એ જ આપણે વસ્તુનો જો વિષય બનતો હશે. તમારો ને મારો સંબંધ જળવાઈ રહે. એ સંબંધના કારણે આપણે હજારો લોકોને નેવે મૂકીને પણ એ સંબંધ જાળવવા માટે આગળ વધી જઈએ ને, એ ખોટું પડે એમ સાહેબ. અત્યારે તમે કોઈક ના ના, એ જવાબદારી ઉપર છો, ક્યારેય પણ તમે એમને તો સમજો, એક એક્ઝામ્પલ એ આલું છું ક્યારેય સાહેબ. પણ પરમિશન વાળો વિષય છે. આ વિષય ધારો કે એના નીચેથી કોઈ લાઈન જાય છે કે નથી જતી, અથવા ઓએનજીસી ની પરમિશન લેવા એનઓસી લેવાનું થાય છે કે શું છે, તો એ વિષય હું ચીફ ઓફિસરશ્રીને અથવા અમારા પ્રમુખશ્રીને પણ ધ્યાને દોરી દઈશ. તમારા વતી તમે પણ આ વિષય જાણો છો તો તમે પણ ચોક્કસ તેમના ધ્યાને દોરજો. આવું નાશ થવું જોઈએ, હું જ માનું છું. અને આ વસ્તુની પરમિશન જો એના ભોગે આપવાની હોય તો આપવાની થતી નથી. સાહેબ, તમે જીબી ઉપર પણ એક્શન લઈ શકો છો કે તમે શું જોઈને પાવર આપ્યો. આ તો પરમિશન જ નગરપાલિકા જોડે એ ઓથોરિટી છે કે તમે અહીંયા શું, તમને ખબર છે એના અમુક કાયદા હોય કે આટલા રેડિયેશનમાં આટલું ના હોવું જોઈએ, આ ના હોવું જોઈએ તો તમે પાવર આપી શકો, આ ના હોવું જોઈએ તો તમે પરમિશન આપી શકો. પરમિશન આપવા માટે આટલી આટલી તમારા જોડે સુવિધા શું શું છે, આવું થાય તો તમારા જોડે શું શું છે, આ બધું કન્ડિશનો જીઈબી ના જોવામાં આવે સાહેબ. બોર્ડના એના ફોર્મ હોય, એના એ બધી નિયમો હોય કન્ડિશનો, જીઈબી એ ના બધા નિયમો 100%. જોવામાં આવે છે. અને એ નિયમો પ્રમાણે તમે આપી છે એ જરા જોઈને મને કહેજો. અને પછી ના ના, હું એ ચોક્કસ હું ધ્યાન નિયમોની દોરીશ. એ નિયમોને હું બહાર કાઢી અને હું બતાવી કે આ નિયમ ફોલો થયો, આ નિયમ ફોલો થયો, એ હું બતાવી. પછી તમે કોઈ વાંધો નહીં, તમે અત્યારે હાલ મેં ખાલી તમારું ઓકે ધ્યાન તમે દોર્યું છે વિમલભાઈ. અને એક આ ના ના, નિખાલસ ચોક્કસથી. ઇન્ટરવ્યુ હતું, સાંભળો, જાણવા જેવી વાત હતી કે જે મેં તમને જણાવી. અને જે ગંભીર મુદ્દા પણ હતા કલોલના, કે જેમાં ના ના, નોંધ સાચી જ લઈને વાત છે. કાર્ય અને કરવા જેવી હોવા વાત છે. જો એના માટે ગંભીર મુદ્દાઓથી લઈને ચર્ચાઓ તમે કરી તો મેં તમારી સાથે 100% ચર્ચા વાત પણ કરી. કરી 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 100%. બરોબર છે. અને એના મુદ્દાઓનું જે પણ મારા ધ્યાને આવે છે, તમે બી ચલો તમારા માધ્યમથી પણ જાણવા મળ્યું કંઈક નવું આવે છે, તો 100% આરું મારું આવતીકાલે આનું ધ્યાન હશે જ, એમનું ધ્યાન દોરવામાં જ આવશે. પણ છતાં બી તમને અમે રજૂઆત કરીએ છીએ કે જેને પરમિશન આપવાની થાય છે હમ તો એ અમે ચીફ ઓફિસર શ્રીને પણ રૂબરૂમાં મળીને કે એકલા ચીફ માધ્યમથી. ઓફિસર એબલ નથી પરમિશન આપવા માટે. પ્રમુખ ને ચીફ ઓફિસર બંનેની મંજૂરી જોવે સાહેબ. હા, એટલે જેની બંનેની મેં તમને પહેલા જ કહ્યું કે બંનેનું ધ્યાન દોરીશ. હમ બરોબર છે. એમના બંનેના ધ્યાન દોરીને જો આ વિષય હતો હશે તો પરમિશન મળવા પાત્ર થતી પણ નથી. કે કઈ જે નહીં જે સાહેબ, એની એનઓસી જોઈએ. ખૂબ ખૂબ આભાર, તમે અમને ઇન્ટરવ્યુ આપ્યું એટલે. છેલ્લે બસ એટલું કહીશ કે જે રીતે વિમલભાઈએ પ્રશ્નોના જે જવાબ આપ્યા, મેં એમના જે જવાબ સાંભળ્યા, એના ઉપરથી મને 100% એવું લાગે છે કે વિમલભાઈની કામ કરવાની ગણતરી 100% છે. અને એ જે રીતની તૈયારી કરીને આવ્યા હતા જે જવાબોની, તો એમને એમના ઉપર અભ્યાસ કર્યો, વાતને એ સમજે છે અને એનો નિકાલ લાવવાનો પ્રયત્ન ક્યાંક કરી રહ્યા છો એવું જ મને દેખાઈ રહ્યું છે. તો હવે આગળ તો શું થાય છે તો જોઈએ. તો આવા જ
વિડીયો જોવા માટે આપણી ન્યૂઝ જોતા રહેજો. હજુ આગળ પણ ઘણા બધા આવા ન્યૂઝના વિડીયો આવશે આપણા કે જે કલોલના લગતા હશે અને કલોલના બહુ જ મહત્ત્વના જે પ્રશ્નો હશે એ વાતની ચર્ચા આપણા ન્યૂઝના પ્લેટફોર્મ ઉપર થશે. તો જોવાનું ચૂકશો નહીં. જી ન્યૂઝ 24.